જામનગર મનપાનું ₹1,860 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે। મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ મૂક્યું છે। પાણી, ગટર, રોડ અને આવાસ પર મોટો ખર્ચ સૂચવાયો છે। કરદરમાં વધારો કરી ₹9 કરોડથી વધુ આવક વધારવાનો અંદાજ છે। વાહન કરમાં આજીવન 0.25 થી 0.5% વધારો સૂચવાયો છે। ગેરકાયદે બાંધકામ દબાણકર્તાને દંડમાં 10%નો વધારો સૂચવાયો છે। રહેણાંકમાં વોટર ચાર્જમાં ₹100, સ્લમ વિસ્તારમાં ₹50નો વધારો નોંધાયો છે। ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં ₹300નો વધારો સૂચવાયો છે। ખંભાળિયા રોડ પર ₹135.70 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ, ફાયર શાખા માટે ₹15 કરોડના ખર્ચે નવા સાધનો, રંગમતી નાગમતી નદી પર ₹15 કરોડના ખર્ચે બ્રિજ, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ₹219.30 કરોડના ખર્ચે આવાસ। ડ્રાફ્ટ બજેટ પર ચર્ચા બાદ જનરલ બોર્ડમાં મંજૂરી અપાશે। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2025-26ના સુધારેલ અંદાજો અને વર્ષ 2026-27નું બજેટનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલ છે। જે મહદઅંશે વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે 2025-26ના વર્ષમાં જે આપણું અંદાજ હતો આશરે 1619 કરોડનો, એની સામે આશરે 1351 કરોડની ઉપલબ્ધિ થવા જઈ રહી છે, જે આશરે 90% જેટલું એચિવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું। અને આવતા વર્ષે બજેટ લગભગ 15%નો વધારો કરીને 1,860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ છે। કેટલાક જરૂરી સુધારા વધારાઓ પણ સૂચવવામાં આવેલ છે। હવે માન્ય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ દરખાસ્તો સાથે રજૂ કરેલ છે। આગળની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએથી થશે।